તો ચાલો આજે બનાવીશું નો પ્રીમિક્સ વેનીલા સ્પોન્જ. ઘરના સામાનમાંથી જ કેક તૈયાર કરીશું તો પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક તૈયાર થશે. પ્રીમિક્સમાંથી બનાવેલા સ્પોન્જ કરતાં આ સ્પોન્જ ટેસ્ટમાં એકદમ રીચ લાગે છે. મેં ઘરે સ્વિસ કેક આઈસ્ક્રીમ બનાવેલો છે, તો તેની અંદર નાખવા માટે આ કેક સ્પોન્જ મેં ઘરે જ તૈયાર કર્યું છે. આ સ્વિસ કેક આઈસ્ક્રીમની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. બહુ જ ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે. જો આ રીતે ઘરે બનાવેલું કેક સ્પોન્જ તમે આઈસ્ક્રીમમાં એડ કરશો તો તમે અહીંયા પ્રીમિક્સમાંથી પણ કેક સ્પોન્જ બનાવી શકો, પણ પ્રીમિક્સમાંથી બનેલી કેકનો ટેસ્ટ એટલો સરસ નથી આવતો જેટલો સરસ ઘરે બનેલી કેકનો આવે છે. તો તેના માટે જોઈતી બધી વસ્તુ અહીંયા તૈયાર કરી લીધી છે અને લિસ્ટ સ્ક્રીન પર આપેલું છે. કેક બનાવતી વખતે પહેલાં આ રીતે બધું તૈયાર કરી લેવાનું, એટલે કંઈ ભૂલાઈ ન જાય. જો એકાદી વસ્તુ પણ ભૂલાઈ જશે તો કેક બરાબર નહીં બને, એટલે પહેલાં આ રીતે બધું તૈયાર કરીને પછી જ કેક બનાવવાનું સ્ટાર્ટ કરવાનું. તો અહીંયા મેંદા સિવાયની બધી જ વસ્તુ મેં કપમાં ભરીને તૈયાર કરી દીધી છે. મેંદો એક ભરવાનો બાકી રાખેલો છે, કેમ કે એક કપ તમે કઈ રીતે ભરો છો તે બહુ મહત્ત્વનું છે. હવે કેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં એલ્યુમિનિયમનું જાડું વાસણ આ રીતે પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું. હવે અહીંયા કેકમાં જે દૂધ નાખવાનું છે તેને વિનેગર નાખીને કર્ડલ કરી લેવાનું છે, ફાડી લેવાનું છે. ઇન્સ્ટન્ટ બટર મિલ્ક તૈયાર કરવાનું છે. કેક ફૂલીને એકદમ સરસ તૈયાર થાય એટલે વિનેગર એડ કર્યું છે. હવે વજનથી 120 ગ્રામ મેંદો અને ટેબલ સ્પૂનથી 9 ટેબલ સ્પૂન મેંદો જોઈશે. આ રીતે મેં ફૂલ ટેબલ સ્પૂન ભરી છે. જો તમારી પાસે વજન કાંટો ન હોય તો આ રીતે ટેબલ સ્પૂનથી મેંદાનું માપ કરી લેવાનું. તો હવે કેક બનાવવા માટે સૌથી પહેલાં લેવાની છે અડધો કપ ખાંડ. ખાંડ મેં અહીંયા આખી જ લીધી છે, દળેલી ખાંડ લેવાની કોઈ જરૂર નથી. જો દળેલી ખાંડ લેશો તો મેઝરમેન્ટ ચેન્જ થઈ જશે. અને સાથે એડ કરી દઈએ 3 ટેબલ સ્પૂન બટર અને 1 ટેબલ સ્પૂન ઓઇલ. ઓઇલ અહીંયા ફ્લેવરલેસ લેવાનું છે, મેં સનફ્લાવર ઓઇલ લીધું છે. હવે ત્રણેય વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ. આ પ્રોસેસને ક્રીમિંગ કહેવામાં આવે છે. અહીંયા ખાંડ પૂરી તો નહીં ઓગળે, પણ થોડી ખાંડ ઓગળે એટલે પછી આગળની વસ્તુ એડ કરવાની છે. હવે મેં અહીંયા તેલ અને બટર બંને લીધું. જો તમારે ખાલી બટર અથવા ખાલી તેલ એમ લેવું હોય તો તે પણ ચાલે, પણ એકલા બટરથી કેક થોડી હાર્ડ થઈ જાય છે અને એકલા તેલથી કેક એટલી રીચ નથી બનતી ટેસ્ટમાં જેટલી બટર અને તેલ બંનેથી બને છે. એટલે બંને થોડું થોડું લો તો કેક એકદમ સરસ બનશે ટેસ્ટમાં. 5 મિનિટ જેવી ક્રીમિંગની પ્રોસેસ કર્યા પછી હવે એડ કરવાનું છે દહીં. દહીં મેં અહીંયા ઘરનું જ મેળવેલું લીધું છે. દહીં બહુ ખાટું ન હોવું જોઈએ અને પાણીનો ભાગ બને તેટલો ઓછો હોય તેવું દહીં લેશો તો કેકનું રિઝલ્ટ વધારે સરસ મળશે. અને હવે દહીં જ્યાં સુધી એકદમ સરસ સ્મૂધ ન થાય ત્યાં સુધી ફેટી લેવાનું છે. હજુ આ સ્ટેજ પર પણ ખાંડ નહીં ઓગળે, પણ તેની જરૂર નથી. દહીં એકદમ સરસ સ્મૂધ થઈ જાય એટલે હવે એડ કરી દઈએ વિનેગરવાળું દૂધ. વિનેગર એડ કરેલું હતું એટલે એક વખત આ રીતે મિક્સ કરીને દૂધ એડ કરી દઈએ. અને હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એકદમ સરસ બધી વસ્તુને ફેટી લેવાની છે. હવે અહીંયા ખાંડ ઓગળી જાય અને એકદમ સરસ બધી વસ્તુ ફેટાઈ જાય એટલે આગળ એડ કરવાનું છે વેનીલા એસેન્સ. હું ભૂલી ગઈ હતી તો પછી મેં છેલ્લે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા ત્યારે તેની સાથે વેનીલા એસેન્સ એડ કરેલું છે, પણ તમે અહીંયા આ સ્ટેજ પર જ વેનીલા એસેન્સ એડ કરી દેજો. ખાંડ ઓગળી જાય એટલે હવે એડ કરવાના છે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ. તો તેમાં મેં અહીંયા 1 કપ મેંદો લીધો, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને ચાળીને લેવા ખાસ જરૂરી છે. ચાળશો તો જ કેકનું રિઝલ્ટ એકદમ સરસ આવશે. અને સાથે એડ કરી દઈએ 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ, જે પહેલાં નાખવાનું ભૂલાઈ ગયું હતું એટલે મેં અત્યારે એડ કર્યું. હવે પહેલાં વિસ્કરની મદદથી એકદમ હળવા હાથે બધી વસ્તુ મિક્સ કરી લઈએ, ગાંઠા ન રહે તે રીતે. અને પછી સ્પેચ્યુલાની મદદથી આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી એકદમ સરસ બેટરને મિક્સ કરી લેવાનું છે. અહીંયા ઓવર મિક્સ બિલકુલ નથી કરવાનું, નહીંતર જે હવાના કણ બેટરમાં ફિલ થયા હોય તે બધા નીકળી જાય અને પછી તેના લીધે કેક થોડી ડેન્સ બનશે. અને પછી બેટરને લઈ લઈએ તેલથી ગ્રીસ કરીને બટર પેપરથી લાઇન કરેલા 6 ઇંચના કેક મોલ્ડમાં. બેટરને આ રીતે 4 થી 5 વખત ટેપ કરી લેવાનું, એટલે જો અંદર એર બબલ્સ ભરાયા હોય તો નીકળી જાય. અને પછી ગેસ લાઇન બંધ થઈ જવાના કારણે કેકને મેં ઓવનમાં બેક કરી છે. 160 ડિગ્રી પર 30 થી 35 મિનિટ માટે બેક કરી લીધી છે. ગેસ લાઇન એકદમ બંધ થઈ ગઈ એટલે મારે કેકને ઓવનમાં શિફ્ટ કરવી પડી અને તેના લીધે ઉપરનું લેયર થોડું ડાર્ક થઈ ગયું છે. તો તૈયાર છે અહીંયા વેનીલા સ્પોન્જ. થોડા દિવસ પહેલાં મેં ચોકલેટ સ્પોન્જની રેસીપી શેર કરી છે અને એ સ્પોન્જ મેં ગેસ પર બનાવેલું છે, તો તે વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જો તમારે જોવું હોય કે ગેસ પર પણ કઈ રીતે સ્પોન્જ બને છે તો અહીંયા તૈયાર છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી વેનીલા કેક સ્પોન્જ.